અને એ ભેગી કર્યા પછી કેવો શરીરમાં ખોરાક નાખવો એનું તમને નોલેજ આવી તો તંદુરસ્તી આવે. આ 5 આંગળી છે ને કહેવતમાં કેવા સરખી નથી, ખાવા ટાઈમે સંગઠિત થઈ જાય. બોલો, એટલે 5 આંગળીને સંગઠિત થતા પહેલા મગજને વિચારવાનું, મગજે વિચારીને પછી 5 આંગળી ભેગી કરવા દેવાની, અને પછી એમ લાગે કે આ વસ્તુ 5 આંગળીથી મારે લેવા જેવું છે ત્યારે લેવાનું. અને ઈ જો તમે કંટ્રોલ કરતા શીખી જાઓ, કોઈની તાકાત નથી કે તમને તંદુરસ્તી ન આવે. તંદુરસ્તી લાવવા માટે મગજને કંટ્રોલ કરવો પડે. મગજને કંટ્રોલ કર્યા પછી આંગળીને ભેગી ન થવા દેવાય, અને આંગળી ભેગી ન થાય ને એટલે તમારે તંદુરસ્તી આવે. આંગળી ભેગી મોઢામાં નાખવાના છો. એટલે તંદુરસ્તી માટે હેલ્ધી ખાવ. અને જે અહીંયા માર્ગદર્શન આપે, મારો તો આજે બોલવાનો પહેલો સબ્જેક્ટ છે. મેં કોઈ આવા ભાષણ નથી કર્યા. એનું કારણ છે કે મેં નાના રાજકીય ભાષણો કરેલા છે અને સામાજિક ભાષણો કર્યા, પણ મારા વિષય પહેલો છે. પણ ઘરનો ડાયરો હોય ને એમાં બહુ દિલ ખોલી જવાય. બાળક છે ને ક્યાં શીખે ખબર તમને? માના ખોળામાં શીખે. એમાં માનો ખોળો છે. એટલે અહીંયા જેટલું મને ખ્યાલ છે એટલું હું આપવા પ્રયત્ન કરીશ. અને ચોથો પિલર છે નિયમિત કસરત કરો. આ પહેલો છે કસરત છે, કસરત. એ પિલર એ કસરતનો છે. જો તમે રેગ્યુલર કસરત ન કરો તો શરીરની હાલત શું થાય ખબર તમને? હું શરૂમાં આવ્યો ને તો મારો કોઈ પ્રકારનું અંગ વળતું જ નહોતું. બોલો ટાવડું હોય ને એમ આમાં થતું. નિયમિતતા જો મેં કસરતમાં લાવ્યો ને એટલે મારું શરીર વળવા મળ્યું. અને નિયમિત કસરત કરો તો શું થાય ખબર તમને? વધારાનો જે ચરબીનો ભાગ હોય ને એ ગળે, ઓગળે, તમારા હાડકા મજબૂત થાય. એટલે નિયમિત કસરત કરો. અને સ્નાયુ મજબૂત કરો. નિયમિત કસરત કરવાથી મોટો બેનિફિટ હું ખબર તમને? આ કસરત કરવાથી મોટો બેનિફિટ હું થાય ખબર તમને? તમારી જે માનસિક સમસ્યા હોય ને, આ સંગીતમાં એટલી બધી તાકાત છે ને. આ સંગીત છે ને એ ઈશ્વરી તત્વ છે. એમાં સંગીત વગર તમે નાચ કરજો. જો તમે નહીં કરી શકો, તાકાત નથી તમારી સંગીત વગર નાચ કરવું. સંગીત સાથે કસરત કરો, કસરત કરો એટલે તમે શું થાય ખબર? તમે મગજ ફ્રેશ થઈ જાય. અને તમારે જે માનસિક છે ને માઇગ્રેશન, તો તમારું જે માનસિક ટેન્શન હોય ને એ ટેન્શન સોલ્વ થાય. એટલે તમે છે ને અહીંયા આવો ને એટલે ઝૂમ લગા કે ડિસ્કો કરો, ઝૂમ લગા કે ડાન્સ કરો, ઝૂમ લગા કે કસરત કરો. તમે 45 મિનિટે કસરત કરાવે છે. હું તો એમ કહું તો સમય અહીંયા આ લોકો છે ને 6 વાગે આવે છે. અહીંયા 5:30 આવી જાય, એ વખતે 5:30 આવી જાય. આ ક્લબ મેમ્બરને તમે ફરજ પાડો કે તમે 6 વાગ્યા અમે 5:30 આવી જઈએ. કે ત્રીજે દિવસે આપણે ડોઝ આપે છે ને, ડોઝ કેટલા દિવસનો ડોઝ ફ્રી છે? 3 દિવસનો. 3 દિવસે ડોઝ આપો ને, ક્લબ મેમ્બરે 5:30 આવવા મળશે. એને ડોઝ આપો કે અમે 5:30 આવે તો તમે 5:30 આવજો. એટલે કસરત કરો, મગજને તમે ફ્રેશ કરો. અને તમે કસરત કરશો તો ફૂલ ફાયદા છે. અને છઠ્ઠો પીરિયડ છે વધારે કામ કરો. એટલે વધારે કામ કરો એટલે આપણે ગજેડાની ઉપરથી કામ કરવાનું છે કે ઘોડાની ઉપરથી કામ કરો? વધારે કામ કરો. વધારે કામ કરવાનું, કામની યાદી કરો. એવું નહીં કહેવાનું કે વધારે કામ કરીને વધારે દોડીએ એટલે તમે ડેવલપ થયો, એવું નહીં કરવાનું. આમ તો કહેવત છે ને કે આળસે જીવતા માણસની ખબર છે, પણ વધારે કામ કરવાની વાત એ છે કે જે તમે કામ કરો ને શેડ્યુલ પ્રમાણે કરો, આયોજનબદ્ધ સાથે કરો. અને વધારે કામ કરવાથી આપણે ડોબું કોઈ કે એવું નહીં કરવાનું. અને ડોબું કોણ કે ખબર તમને?
કે આપણે વડીલ કહે કે હાહુ કે વહુ જો વધારે કામ કરતી હોય અને કામમાં શિડ્યુલ ન હોય ને તો હું કે ખબર છે કામ તો ઢહડા બહુ કરે છે પણ હારી ડોબા જેવી છે. અને જો આપણા પરિવારમાં આપણો વડીલ હોય ને આપણે બહુ કામ કરતા હોય ને પણ કામની સૂઝ ન હોય ને તો વડીલ આપણે કામ કરાવી લેશે પણ છેલ્લે શું કે ખબર છે સારું ડોબા જેવા છે નકરો કામ જ કર્યા. હકીકત સ્વાર્થ કોનો હોય? વડીલનો કે સાસુનો હોય. હમણાં પ્રકાશભાઈ વાત કરતા હતા ને કે વધારે સમસ્યા કોના હોય છે? બહેનોને હોય છે. એ સમસ્યામાં આ પારિવારિક પ્રોબ્લેમ હોય છે. સાસુ એની માથે ટોર્ચિંગ કરી એવું કરજો કે દેરાણી ટોર્ચિંગ કરી કે પરિવારમાંથી કોઈ એવું પાત્ર હોય ને એ સ્ત્રી પાત્રને ટોર્ચિંગ કરતું હશે ને આ સમસ્યા હોય. પણ એક સામાજિક ઢાંચામાં આપણે રહેતા હોય ને અને સમજદાર મહિલા હોય ને સમજદાર સ્ત્રી હોય ને એ બધું સહન કરે ને એનું વજન ક્યાં આવે? માઇન્ડ ઉપર આવે. માઇન્ડ ઉપર આવે પછી ક્યાં જાય? શરીર ઉપર જાય. હું ઘણી વખત કહું છું કે તમારા 90% પ્રોબ્લેમ નેણની ઉપર છે. તમે વહુ ઘેરે લાવો ને તો એને દીકરી જેમ રાખવાનું આ સૂત્રો આપણે આવે છે. વહુને લાવો ને દીકરી જેમ રાખવાનું, આમ રાખવાનું. પણ તમે દીકરી જેમ નથી રાખતા ને એટલે સ્ત્રીમાં વધારે સમસ્યા હોય છે અને આપણે એને સમજતા નથી. છેલ્લે આપણે વડીલ હોય કે સાસુ હોય કે નણંદ હોય કે જેઠાણી હોય આપણે છેલ્લે ડોબા જેવું ન થવા કરતા વધારે કામ ન કરતા પણ આયોજનબદ્ધ કામ કરીને તો ડોબા જેવું ન બનવાનું આપણે શીખી લેવું જોઈએ. તો આપણી કામની ક્વોલિટી પણ સુધરે અને આપણને શરીરમાં ફાયદો થાય. કામની યાદી બનાવો. હવે આ પોઈન્ટ એ અગત્યનો છે. તમારે છે ને કોઈ કામ તમારે કોઈ જોડે કરાવવું હોય ને, મારા સમજો મહેશ સર જોડે મારે કામ કરાવવું છે તો મહેશ સર જો કઈ કામ કરતા ન હોય ને હું તો કાંઈ કામ કરતો નથી. સમજો હું નિવૃત્ત જીવન જીવું છું તો હું તો મને કામ નહીં આપવાનું. નવરો માણસ છે તમારે કામ તમારે ટાઈમે નહીં કરે. મહેશ સર અતિશય પ્રવૃત્તિશીલ હોય. 12 કલાક મને 1 જ કલાક કામ કરતા હોય પણ તમે જે કામ કરો ને એ નવરા માણસને નહીં આપવાનું. એટલે કામની યાદી બનાવો. 1 દિવસ અગાઉ બનાવો. આવતીકાલે જે કામ કરવાનું હોય ને એ આજે નક્કી કરી નાખો. દાખલા હરજીભાઈ અને વસંતબેન હરિદ્વાર ગયા હતા. હરિદ્વાર ગયા છે ને તો એને જવાનું તો એ દિવસે રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. પેલા ટિકિટ બુક કરાવી છે. સામાન જેથી જવાનું કલાક પહેલા જ પેક કરવા પડ્યા હતા. એને 1 દિવસ પહેલા સામાન નક્કી કર્યો છે. 10-15 મહિના પહેલા ટિકિટ લીધી છે. તો એ બધું શેડ્યુલ એને જે બનાવ્યું તો હરિદ્વાર ગયા ને ગંગામાના દર્શન કરવા અને એના અનુસારણ આપણે પણ બાબતે નાખવાનું એમ કહેવાનું કે ભાઈ તમે હરિદ્વાર જાઓ અને અમારી ઉપર અનુસારણ કરજો. એટલે આ કામનું યાદી બનાવો. દાખલા અમેરિકા જવું હોય તો હું તો એરપોર્ટ ઉપર જઈને તરત આપણે એના વિઝા લેવા પડે. એનો જે પ્રોસેસ હોય પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસ પ્રમાણે તમારે ચાલવું પડે. એટલે કામની યાદી બનાવો. તમે જે ફિલ્ડમાં જે કામ કરતા હો એ કામ તમે 1 દિવસ અગાઉ નક્કી કરો, 2 દિવસ અગાઉ નક્કી કરો. અને જો લાંબુ કામ હોય, દાખલા તરીકે તમારે એવું કામ હોય, દાખલા આપણે લગ્ન પ્રસંગ કરવાનો હોય તો એની તૈયારી કેટલા ટાઈમથી કરીએ. એટલે એવી રીતે જેવો પ્રસંગ હોય, જેવું કામ હોય એ પ્રમાણે કામની યાદી બનાવો. અને
8મો પોઈન્ટ છે એક સમયે એક જ કામ કરો. હવે દાખલા તો હું અહીંયા તમને પ્રેક્ટિકલ દાખલો આપું. એક સમયે એક કામ કરવાનું અફ્રેસે આપે છે. પ્રકાશભાઈ મને શરૂમાં આવે મને નોલેજ નહોતું કે પહેલા અફ્રેશ પીવાનું, ત્યાર પછી 2 ગ્લાસ પાણી ગરમ પીવાના અને પછી 10 મિનિટ પછી ફ્રેશ શેક પીવાનું. હવે તમને એ શિડ્યુલ આપ્યું કે ભાઈ પહેલા એક કામ કરવાનું અફ્રેશ પીવાનું, એને અડધી કલાક પછી શેક પીવાનું. હવે તમે અફ્રેશ ગુરડો પીવો અને એક ગુરડો શેક પીવો તો શું હાલત થાય? શક્ય છે? એટલે શિડ્યુલ પ્રમાણે જે કામ આવતું હોય ને એ જ કરવાનું. કે પહેલા ગરમ અફેક્ટ નાખ્યું, થોડી વાર ઠંડુ નાખો, શરીરની